हेलो स्टूडेंट्स, આપણે લોકો લાસ્ટ લેક્ચરથી આલ્કોહોલની બનાવટ ભણી રહ્યા છીએ. લાસ્ટ 2 લેક્ચર્સથી એકચ્યુઅલી એની અંદર આપણે એસિડિક જળ વિભાજન કરીને આલ્કોહોલ કેવી રીતે બને છે એની વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ હાઇડ્રોબોરેશન દ્વારા કેવી રીતે બને છે તેની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને ત્યારબાદ કાર્બોનિલ સંયોજનમાંથી આપણે આલ્કોહોલના નિર્માણની વાત ચાલી રહી છે. કાર્બોનિલ સંયોજનની અંદર આપણે આલ્ડીહાઇડમાંથી બનાવી ચૂક્યા, કીટોનમાંથી બનાવી ચૂક્યા છીએ, કાર્બોક્સિલિક એસિડમાંથી પણ બનાવી ચૂક્યા અને એસ્ટરમાંથી પણ આલ્કોહોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે છે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે ફરીથી આપણે આલ્ડીહાઇડની વાત કરવી છે, પરંતુ ધ્યાન એ રાખવાનું છે આલ્ડીહાઇડની આપણે ચર્ચા કરીશું, પરંતુ અહીં શબ્દ શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ બનાવવાનો છે. એટલે આપણે ગ્રિગ્નાર્ડ સંયોજન લઈશું. આપણે આજે આલ્ડીહાઇડનો યુઝ કરીશું અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું, અને કીટોન લઈશું અને એની પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું. પરંતુ ધ્યાન એ રાખવાનું છે સૌથી પહેલી વાતમાં કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહેવાય? તો અહીંયા મેં લખ્યું છે R બોન્ડ X. R મતલબ આલ્કાઇલ, X મતલબ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરવામાં આવે શુષ્ક ઇથરની મદદથી. તો આ મેગ્નેશિયમ R અને X ની વચ્ચે જોડાય એટલે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને. સિમિલરલી એરોમેટિક હેલાઇડ છે, એરાઇલ હેલાઇડ જેને કહી શકીએ. અહીં મેગ્નેશિયમ જો આ બંનેની વચ્ચે જોડાય તો અહીંયા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય કે એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય, આને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. આને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખી શકાય. હવે અહીં તમે R તરીકે CH3 લઈ લો, C2H5 લઈ લો, C3H7 લઈ લો, C4H9 લઈ લો, તમારી મરજી. અને એ R ધેટ મીન્સ એરોમેટિક, એરોમેટિક એટલે કે બેન્ઝીન લઈ શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. અહીંયા સૌથી પહેલા ધારો કે તમારી પાસે કોઈ કાર્બોનિલ સંયોજન છે. હું સૌથી પહેલા એક જ તબક્કામાં તમને ક્રિયાવિધિ સમજાવી દઉં છું અને ત્યારબાદ ફાઇનલી આપણે પ્રોડક્ટ તરફ પહોંચીશું કેટલાક એક્ઝામ્પલ લઈને. તો તમે ક્રિયાવિધિને બરોબર સમજી લો. આ કાર્બોનિલ સંયોજન છે, ચાહે આ આલ્ડીહાઇડનો કાર્બોનિલ સંયોજન હોય કે કીટોનનો કાર્બોનિલ સંયોજન હોય, કોઈ પણ એક કાર્બોનિલ સંયોજન છે. આ કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું? કોઈ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. એટલે ધારો કે હું લઈ લઉં છું RMgX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. તો અહીંયા મેં લખ્યું છે RMgX. R અને Mg વચ્ચે સહસંયોજક બંધ હોય, જ્યારે મેગ્નેશિયમ અને હેલાઇડ વચ્ચે આયોનિક બંધ હશે. આ ખબર હોવી જોઈએ તમને. હવે આ પ્રક્રિયા જ્યારે થશે તો આ પ્રક્રિયાની અંદર અહીંયા કાર્બન અને ઓક્સિજન, એમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવેલો હોય છે. કાર્બન પર આંશિક ધન અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય. અહીંથી જ્યારે આ બંધ તૂટવાનો છે તો સમજજો કે આના ઉપર ધન વીજભાર અને આના ઉપર ઋણ વીજભાર આવે. આંશિક ઋણ આંશિક ધન જો વિચારો તો પણ ચાલશે. આના ઉપર ઋણ વીજભાર હશે, એનો ઋણ વીજભાર, એનો ધન ઓપોઝિટ આ બાજુ હશે. એટલે હેલોજનના ઋણના કારણે મેગ્નેશિયમ પર એક ધન હશે અને આલ્કાઇલના ઋણના કારણે મેગ્નેશિયમ પર બીજો એક ધન વીજભાર હશે. અહીંયાથી જ્યારે આ બંધ તૂટશે એટલે આ જે નેગેટિવ ચાર્જ વાળો આલ્કાઇલ આયન છે એ કાર્બન પર એટેક કરશે, જે કાર્બનનો વીજભાર કેવો છે? ધન. અને મેગ્નેશિયમ હેલાઇડ જે છે એ કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. તો આ કન્ડિશનની અંદર આપણી પાસે અહીં કાર્બન છે, કાર્બનની સાથે શું જોડાશે? R. તો એક કામ કરું છું, કાર્બન છે, કાર્બનની સાથે અહીં જોડાશે R. ત્યારબાદ ઓક્સિજન ડબલ બોન્ડ છે, તો અહીંયાથી આ એક પાઈ બંધ તૂટશે, ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે ઓક્સિજન તરફ. અહીં ઓલરેડી ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શિફ્ટ થાય એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 6 અને અહીં ઓક્સિજન ઉપર વીજભાર થઈ જશે નેગેટિવ વીજભાર. હવે તમારી પાસે રહ્યું મેગ્નેશિયમ હેલાઇડ. એ મેગ્નેશિયમ હેલાઇડ અહીંયા જોડાશે એટલે મેગ્નેશિયમ હેલાઇડ. આ મેગ્નેશિયમ ઉપર ધન વીજભાર રહેશે +1.
એક પ્લસ એક માઇનસના કારણે બેલેન્સ થઈ ગયો હશે તો અહીંયા આપણને એક મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. શું મળે છે? મધ્યવર્તી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આ મધ્યવર્તી નિપજને હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહી શકીએ? હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ. સમજો, હેલોજન છે એટલે હેલો, મેગ્નેશિયમ અને આલ્કાઇલ સંયોજન સાથે ઓક્સિજન આવેલો હોવાથી તેને આલ્કોક્સાઇડ કહેવામાં આવે છે. મતલબ આને હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ સ્ટેપ આ જે છે એની અંદર આપણે H2O એડ કરીશું. હવે જો હું H2O એડ કરીશ, મિકેનિઝમને સમજી લો તમે ધ્યાનથી. H2O હું એડ કરીશ તો H2O માં બે ભાગ પડે, એક H+ અને બીજો OH-. તમે સમજી શકો છો કે અહીંયા ઓક્સિજન અને મેગ્નેશિયમ વચ્ચે જે બોન્ડ હશે એ આયોનિક બોન્ડ હશે. આ બોન્ડ અહીંયાથી તૂટશે. આ જે ધન આયન છે એ ધન આયન કોની સાથે જોડાય? તો ઓક્સિજન સાથે. તો આ ધન આયન ઓક્સિજન સાથે અને આ જે ઋણ છે એ કોની સાથે જોડાય? મેગ્નેશિયમ સાથે. તો આ કન્ડિશનમાં આપણને નિપજ મળી શકે MgOHX પ્લસ આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાતા R કાર્બન ઓક્સિજન સાથે હાઇડ્રોજન. મતલબ નિપજ તરીકે આપણને શું મળે? આલ્કોહોલ. અહીં નિપજ તરીકે આલ્કોહોલ મળે છે. એકવાર મિકેનિઝમ સમજી લો, બાકી તમારા ઉદાહરણમાંથી પ્રોડક્ટ બનાવવી ખૂબ આસાન છે. હું તમને સીધી સમજાવી દઈશ. તો એકવાર આ મિકેનિઝમને ફરી સમજી લો. કાર્બોનિલ સંયોજનમાં કાર્બન પર આંશિક ધન અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે, એમાં આલ્કાઇલ એ નેગેટિવ છે. એ નેગેટિવ આયન એ કાર્બોનિલ સંયોજનના કાર્બન ઉપર એટેક કરશે. એટલે યાદ એ રાખવાનું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કાઇલ એ ઋણ વીજભારિત હોય છે. એ ઋણ વીજભારિત આલ્કાઇલ ઓલવેઝ કાર્બોનિલ કાર્બન ઉપર જ એટેક કરશે. એટલે કાર્બોનિલના કાર્બન પર આલ્કાઇલ એટેક કરે છે. વધ્યો કોણ? ઓક્સિજન. આ ઓક્સિજન સાથે કોણ જોડાય? મેગ્નેશિયમ અને હેલાઇડ. તો અહીંયા મેગ્નેશિયમ હેલાઇડ સંયોજન જોડાશે. હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ એક પ્રકારનું મધ્યવર્તી સંયોજન છે. અહીંયા ઓક્સિજન અને મેગ્નેશિયમ વચ્ચે પણ આયોનિક બોન્ડ હોય છે, ધ્યાન રાખીશું આપણે. ત્યારબાદ પાણી ઉમેરીશું એટલે કે અહીંયા જળ વિભાજનની પ્રક્રિયા થશે. આ જળ વિભાજનમાં H+ અને OH-. H+ જોડાશે કોની સાથે? ઓક્સિજન સાથે. અને OH- કોની સાથે? મેગ્નેશિયમ સાથે. તો MgOHX અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાતા RCOH. ધેટ મીન્સ નિપજ તરીકે આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. બેટા સમજ પડી? તો અહીં આપણને નિપજ શું મળે છે? આલ્કોહોલ. હવે એક્ઝામ્પલ તરીકે આ જે કાર્બોનિલ સંયોજન છે એનું એક એક્ઝામ્પલ આપણે લેવાનું છે ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ મતલબ HCHO. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈશું CH3CHO એસિટાલ્ડિહાઇડ. અને ત્રીજું એક એક્ઝામ્પલ આપણે લઈશું CH3COCH3 કીટોન. ઓકે, તો અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ લેવા છે. એક ફોર્માલ્ડિહાઇડ, બીજો એસિટાલ્ડિહાઇડ અને ત્રીજો એસિટોન. આ ત્રણ એક્ઝામ્પલ થકી આપણે પ્રક્રિયા કરવી છે. સૌથી પહેલી પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે. ચલો, તો અહીં પહેલી પ્રક્રિયા લઈશું ફોર્માલ્ડિહાઇડ HC ડબલ બોન્ડ OH. આ ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા RMgX સાથે કરવામાં આવે. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે આપણે આ પ્રક્રિયા કરવાની થશે. હવે જ્યારે આ પ્રક્રિયા કરીશું તો આપણને મિકેનિઝમ પ્રમાણે ખબર છે કે આલ્કાઇલ એ ઋણ વીજભારિત છે, મેગ્નેશિયમ ધન વીજભારિત છે. અહીંથી બોન્ડ તૂટશે. સિમિલરલી કાર્બોનિલ કાર્બન ધન અને ઓક્સિજન ઋણ વીજભારિત છે. ઓક્સિજન પાસે પહેલેથી બે લોન પેર અવેલેબલ છે. આ જે R છે એ R એટેક ક્યાં કરે? કાર્બન પર. અને મેગ્નેશિયમ હેલાઇડ ક્યાં જોડાય? ઓક્સિજન સાથે. પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શિફ્ટ થઈ જશે. એટલે આપણને અહીંયા નિપજ મળશે RCH2. આ કાર્બન જોડે રહેલા બંને હાઇડ્રોજન મેં એક સાથે લખ્યા છે. R મેં કાર્બન સાથે જોડી દીધો છે એટલે RCH2. ઓક્સિજન સાથે MgX જોડાય તો અહીંયા આવે O નેગેટિવ, then after MgX, then after MgX.
આમાં મેગ્નેશિયમ ઉપર ધન વીજભાર આવશે, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, ફરી પાછો એક મેગ્નેશિયમ પર ધન વીજભાર અને હેલોજન પર ઋણ. આ બંનેનો બેલેન્સ થઈ ગયો વીજભાર, એટલે ઓક્સિજન મેગ્નેશિયમના વીજભારને બતાવીશું. આ એક મધ્યવર્તી નિપજ આપણને મળી. આ મધ્યવર્તી નિપજમાં આપણે શું એડ કરવાનું છે? H2O. H2O એડ કરીએ એટલે આમાંથી આપણી પાસે બે આયનો મળે, એક H+ અને બીજો OH-. એક H+ અને બીજો OH-. હવે બેટા આ જે H+ છે એ ઋણ વીજભાર સાથે અને OH- છે એ ધન વીજભાર સાથે જોડાય, અહીંયાથી બંધ તૂટી જશે. તો અહીંયા આવશે RCH2OH, અહીં નિપજ આવશે RCH2OH અને બીજું નિપજ મળે MgOHX. ઓકે, હવે આ જે છે એને બરોબર ધ્યાનથી ઓળખો. આલ્કોહોલમાં મેં આ વસ્તુ શીખવાડેલી છે એના ક્લાસિફિકેશનમાં કે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે અને એની બાજુમાં પણ એક કાર્બન છે જે sp3 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન છે. તો આવા આલ્કોહોલને આપણે 1 ડિગ્રી આલ્કોહોલ કહીએ છીએ. પ્રાથમિક આલ્કોહોલ તરીકે આને ઓળખવામાં આવે છે. હું કહેવા એ માંગુ છું કે ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે નિપજ તરીકે શું આપે? પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે આપશે. હા, એ ફરક પડશે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં R જેટલા કાર્બન વાળો હશે એટલા કાર્બન આમાં એડ થશે, એટલે ફોર્માલ્ડિહાઇડના કાર્બન પ્લસ એટલા કાર્બન એડ થાય. એટલે કે માનો કે અહીંયા 2 કાર્બન હોય તો R તરીકે મારે 2 કાર્બન એડ કરવાના, તો પ્રોપેન 1 ઓલ મને નિપજ તરીકે પ્રાપ્ત થશે. ચલો સેકન્ડ પોઈન્ટ આપણે સમજીએ. બીજું એક એક્ઝામ્પલ સમજીએ જેમાં એસિટાલ્ડિહાઇડ ઉદાહરણ તરીકે લઈએ. CH3CHO, CH3 C ડબલ બોન્ડ O એન્ડ H. પ્રક્રિયા કોની સાથે? RMgX સાથે. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે મારે પ્રક્રિયા કરવી છે. હવે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીશ એટલે આલ્કાઇલ પર નેગેટિવ અને મેગ્નેશિયમ પર પોઝિટિવ ચાર્જ રહેશે, કાર્બન પર પોઝિટિવ, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ રહેશે, અહીંથી બંધ તૂટશે. આ જે આલ્કાઇલ છે એ કોના પર એટેક કરે? કાર્બન પર. અને મેગ્નેશિયમ હેલાઇડ કોના પર એટેક કરે? ઓક્સિજન પર. તો અહીં નિપજ તરીકે શું મળશે આપણને? CH3 CHO, અહીં જોડાઈ જશે R. R એ કાર્બન પર એટેક કરે છે એટલે કાર્બન સાથે શું જોડાવાનું બેટા? R જોડાઈ જશે. અહીં સિંગલ બોન્ડ O વધ્યો. આ ઇલેક્ટ્રોન કોની તરફ શિફ્ટ થાય? ઓક્સિજન તરફ. ઓલરેડી અહીંયા 4 ઇલેક્ટ્રોન તો હોય જ, થઈ જશે કેટલા? 6. અને મેગ્નેશિયમ હેલાઇડ ત્યાં જોડાશે. આ એક મધ્યવર્તી સંયોજન મળશે અને આ મધ્યવર્તી સંયોજન જળ વિભાજન કરશે એટલે H+ અને OH- 2 આયનો અલગ થશે. અહીંયાથી આ જે H+ છે એ ઓક્સિજન સાથે અને OH- છે એ મેગ્નેશિયમ સાથે જોડાશે. તો અહીં જોડાશે, અહીંયા નિપજ મળશે MgOHX પ્લસ આ H આ ઓક્સિજન સાથે જોડાય એટલે નિપજ તરીકે આપણને મળશે CH3 CH R અને OH. આવી આપણને કંઈક નિપજ મળી શકે છે. આને તમે અલગ અલગ રીતે લખી શકો છો, પણ પોઈન્ટ એ છે કે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પોતે sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે, sp3 સંકરણ ધરાવે છે અને આ કાર્બન બીજા 2 કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. R પણ કાર્બન છે, CH3 પણ કાર્બન છે. મતલબ નિપજ તરીકે અહીં આપણને શું મળી રહ્યું છે? 2 ડિગ્રી આલ્કોહોલ આપણને મળે છે. 2 ડિગ્રી આલ્કોહોલ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થઈ રહ્યો છે. ક્યારે? જ્યારે આપણે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ આલ્ડિહાઇડ લીધો. અહીં નિપજમાં 2 ડિગ્રી આલ્કોહોલ ક્યારે મળ્યો? જ્યારે એસિટાલ્ડિહાઇડ પ્રક્રિયક લેવામાં આવ્યો ત્યારે. એસિટાલ્ડિહાઇડ લઈશું તો જ 2 ડિગ્રી મળશે એવું નથી. એસિટાલ્ડિહાઇડમાં જુઓ તમે ધ્યાનથી કે કાર્બોનિલની બાજુમાં શું છે? CH3. તો આ કાર્બોનિલનો કાર્બન આલ્કોહોલ થઈ ગયો અને બાજુમાં રહ્યો CH3. મતલબ અહીં CH3 ની જગ્યાએ C2H5 હોય તો અહીંયા C2H5, C3H7 હોય તો C3H7. ઇટ્સ ડિપેન્ડ કે તમે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો બીજો કયો આલ્ડિહાઇડ લીધો છે. તો અહીં તમારે ધ્યાને રાખવાનું છે કે ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે 1 ડિગ્રી આલ્કોહોલ પ્રોડક્ટ આપે છે અને ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ આલ્ડિહાઇડ હશે તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ઓલવેઝ
2 ડિગ્રી આલ્કોહોલ એઝ અ પ્રોડક્ટ આપણને આપે છે. થર્ડ પોઈન્ટની ચર્ચા કરીએ તો એમાં લઈ લઈએ કીટોન, એસિટોન, CH3 C ડબલ બોન્ડ O એન્ડ CH3, પ્રક્રિયક RMgX. હવે RMgX સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આ આંશિક ધન છે, ઓક્સિજન પર આંશિક ઋણ હોય, અહીંયા આંશિક ઋણ અને આંશિક ધન અહીંથી બંધ તોડી નાખો તો આ જે નેગેટિવ આયન છે એ કોના પર જોડાય? કાર્બન પર. અને MgX કોની સાથે જોડાય? ઓક્સિજન પર. તો અહીં તમને નિપજ તરીકે અથવા તો મધ્યવર્તી પ્રોડક્ટ તરીકે પહેલા શું મળશે? તો કાર્બન જોડે ઓક્સિજન છે, આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શિફ્ટ થાય, અહીં ઇલેક્ટ્રોન થઈ જાય 6, ચાર્જ થઈ જશે નેગેટિવ અને એની જોડે આવશે Mgx. એની જોડે શું આવશે? Mgx. અન્ડરસ્ટુડ? હવે આ Mgx અહીં આવશે CH3 અને ઉપરની તરફ આવશે R. આ શું મળી ગયું? મધ્યવર્તી નિપજ. ફરી સમજો, R જોડાયો કાર્બન પર, ઓક્સિજન સાથે Mgx જોડાઈ ગયો, એટલે ઓક્સિજન સાથે શું જોડાયું? Mgx. ઉપરની તરફ કાર્બોનિલ કાર્બન પર એટેક કોણ કરે છે? આલ્કાઇલ સમૂહ. હવે આનું આપણે શું કરવું છે? જળ વિભાજન, H2O. તો જળ વિભાજનની અંદર H+ અને OH- બે આયનો જોડાવાના. આ બે આયનોની અંદર આ છે આંશિક ઋણ, આ છે આંશિક ધન. સમજી શકાય એમ છે કે હાઇડ્રોજન ક્યાં જવાનું? H+ આયન અટેચ વિથ ધ ઓક્સિજન, OH- અટેચ થાય મેગ્નેશિયમ સાથે, એટલે અહીં એક પ્રોડક્ટ શું મળે? MgOHX પ્લસ આ H+ ઓક્સિજન સાથે જોડાય એટલે CH3 કાર્બન, CH3 ઉપર R, નીચે આવે O અને ત્યાં જોડાય H. આ H+ આ O- સાથે જોડાઈ જશે. હવે આ કન્ડિશનમાં બેટા જુઓ તો OH જે કાર્બન સાથે જોડાયો છે એ 1, 2 અને R આલ્કાઇલ એમાં પણ એક કાર્બન હશે. એટલે OH જે કાર્બન સાથે જોડાયો છે એ sp3 સંકરણ ધરાવતો કાર્બન છે અને આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. એનો મતલબ એ છે કે અહીં આપણને નિપજ તરીકે 3 ડિગ્રી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તૃતીયક આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળે છે. એટલે અહીં તમારે ધ્યાન એ રાખવાનું છે કે ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ આપશે. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ આલ્ડિહાઇડ હશે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે 2 ડિગ્રી આલ્કોહોલ આપશે. અને કીટોન હશે, અહીંયા તો મેં ઉદાહરણ એસિટોન લીધું છે, બાકી કોઈ પણ કીટોન હશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે હંમેશા 3 ડિગ્રી આલ્કોહોલ પ્રોડક્ટ આપશે. ઓકે, ચલો નોટ કરી લો આને ઝડપથી અને ત્યારબાદ હું કેટલાક એક્ઝામ્પલ તમને આપું છું જે તમે સોલ્વ કરી કોમેન્ટ બોક્સની અંદર મને જણાવો. મેં કેટલાક ક્વેશ્ચન બોર્ડ પર લખ્યા છે, 3 ક્વેશ્ચન છે. આ 3 ક્વેશ્ચનના આન્સર તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને કોમેન્ટ બોક્સની અંદર પણ 3 ક્વેશ્ચનના આન્સર જણાવવાના છે. પહેલો ક્વેશ્ચન શું છે? પ્રોપેનાલની પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરતા A અને જળ વિભાજન કરતા B મળે છે, તો B પ્રોડક્ટ અને A પ્રોડક્ટ શું હશે? ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરતા A મળે છે, જેનું જળ વિભાજન આપણને B આપે છે, તો A અને B જવાબ આપો. અને એસિટોફિનોનની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે કરતા A અને જળ વિભાજન કરતા B મળે છે, તો અહીંયા A અને B શું હોઈ શકે? આ તમારે જવાબ આપવાનો છે. ઓકે, તો આનો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જવાબ આપો. અને આપણી એક લાસ્ટ મેથડ આપણે ભણવાની છે આલ્કોહોલના પ્રોડક્શન માટેની, એ લખી લો, ત્યારબાદ આપણે જોઈ લઈએ. ચલો હવે લાસ્ટ મેથડ તરફ આગળ વધવું છે અને એ છે આથવણ પદ્ધતિથી આલ્કોહોલનું નિર્માણ. આથવણ પદ્ધતિ એટલે શું અને કેવી રીતે આલ્કોહોલનું નિર્માણ થઈ શકે છે, બંને વાતો અહીંયા જોવા મળશે. જેમાં સૌથી પહેલા છે મોલાસિસમાં રહેલી ખાંડનું આપણે આથવણ કરીશું. એટલે પહેલો પ્રશ્ન તમને એ થાય કે મોલાસિસ એટલે શું? તો ખાંડની કોઈ પણ ફેક્ટરી હોય, શુગર ફેક્ટરી જે છે એમાં ખાંડ બનવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને જો ધ્યાનથી જોવામાં આવે તો બ્રાઉન કલરનું એક ચાસણી જેવું લિક્વિડ હોય છે એઝ અ રો મટીરિયલ, અને એ જે ખાંડનું ચાસણી જેવું બ્રાઉન કલરનું
એ જે લિક્વિડ છે એને આપણે મોલાસીસ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર સુક્રોઝ આવેલો હોય છે. તો એ સુક્રોઝ છે C12H22O11 અને એનું આપણે શું કરવાનું? જળ વિભાજન. આ જળ વિભાજન આપણે ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી કરીશું. તો અહીં C12H22O11 એ ડાયસેકેરાઇડ છે અને ડાયસેકેરાઇડ છે તો એનું જળ વિભાજન થઈ જશે એટલે એ બે મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થઈ જશે. C6H12O6 પ્લસ C6H12O6. તમે ચેક કરી લો, બેલેન્સ થઈ ગયું છે. કાર્બન 12 છે તો 2 6 અને 6 બે વખતે કાર્બન અલગ થઈ ગયા. હાઇડ્રોજન 22 અને 2 24 છે તો અહીંયા 12 અને 12 24 છે. ઓક્સિજન 11 અને 1 12 છે તો અહીંયા 6 અને 6 12 છે. તો અહીંયા તમને એક જે પ્રોડક્ટ મળે છે એ છે ગ્લુકોઝ અને બીજી જે પ્રોડક્ટ છે એ મળે છે ફ્રુક્ટોઝ. બાયોના જે સ્ટુડન્ટ છે એમને ખ્યાલ હશે, 11 સાયન્સની અંદર બાયોલોજીમાં તમે ભણી ચૂક્યા છો કે સુક્રોઝનું જળ વિભાજન કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે અથવા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય ત્યારે આપણને સુક્રોઝ મળે છે. તો સેમ વસ્તુ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. હવે આમાંથી કોઈ પણ એક સેકેરાઇડ લઈ લો, C6H12O6. મતલબ કાં તો તમે ગ્લુકોઝ અથવા તમે ફ્રુક્ટોઝ જે પણ તમારી પાસે હોય તે તમે લઈ શકો છો અને એનું હવે આપણે ફરીથી આથવણ કરવાનું છે ઝાયમેઝ ઉત્સેચકની મદદથી. આ ઝાયમેઝ ઉત્સેચક આપણને ક્યાંથી મળે છે? તો ઈસ્ટમાંથી મળતો હોય છે. આ ધ્યાન રાખીશું, MCQમાં આવી શકે. હા, બાય ધ વે આ જે ટોપિક છે એ NCERT ટેક્સ્ટબુકમાં એઝ અ ક્વેશ્ચન પૂછાશે નહીં. આ નીટ અને જેઈ માટે અલગથી છે એટલે જરા અલગથી લખવાનું રહેશે તમારે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેમાંથી કંઈ પણ હોય એનું ઝાયમેઝ જે ઈસ્ટમાંથી મળે છે એના વડે આથવણ કરવામાં આવે તો અહીંયા નિપજ તરીકે આપણને મળે છે 2 મોલ C2H5OH. That means ethanol. હવે કાર્બન કેટલા છે અહીંયા? 6. તો અહીંયા કાર્બન કેટલા છે? 4. તો અહીંયા 2 કાર્બન આપણી પાસે રિમેનિંગ છે. અન્ડરસ્ટુડ? ખબર પડે છે? 2 કાર્બન હજુ બાકી છે. હાઇડ્રોજન 12 છે, 5 દુ 10 અને બીજા 2 12 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 6 છે જ્યારે 2 વપરાયા છે એટલે 4 ઓક્સિજન અને 2 કાર્બન વધે છે. તો આ રિએક્શનની અંદર 2 મોલ CO2 ગેસ ઉત્પન્ન થશે, 2 મોલ CO2 ગેસ બહાર નીકળશે એટલે નિપજ તરીકે આપણને અહીંયા શું મળે છે? ઇથેનોલ મળે છે. નિપજ તરીકે ઇથેનોલ મળે છે. પરંતુ આ જે ઇથેનોલ હોય છે એ ઇમ્પ્યોર ફોર્મમાં હોય છે અને લગભગ 95% ઇથેનોલ અને 5% પાણીના મિશ્રણમાં હોય છે. અને તમને સૌને ખબર છે કે આ 95% ઇથેનોલ અને 5% પાણીનું મિશ્રણ એને શું કહેવાય? આપણે લોકો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ ભણી ચૂક્યા છીએ. દ્રાવણ ચેપ્ટરની અંદર ન જોયું હોય તમે તો પહેલાં તો એ સોલ્યુશન ચેપ્ટરને કમ્પ્લીટ કરી લો. અહીંયા જ પ્લેલિસ્ટની અંદર જોશો તો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના અલગ અલગ તમને વિડીયોઝ જોવા મળશે. 95% ઇથેનોલ અને 5% પાણીનું જે મિશ્રણ છે એને આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ કહીએ છીએ. શું કહીએ છીએ? એઝિયોટ્રોપિક મિશ્રણ. મતલબ એઝિયોટ્રોપિક મિશ્રણ એક એવું મિશ્રણ છે કે સામાન્ય નિસ્યંદન પદ્ધતિથી આને અલગ કરી શકાતા નથી. સામાન્ય નિસ્યંદન પદ્ધતિથી અલગ ન થાય એટલે આ બંને C2H5OH H2O ના ફોર્મમાં જ રહેલા હોય. એટલે જાણે એક જ ઘટક થઈ ગયા હોય, બંને પોતપોતાના ઉત્કલન બિંદુ છોડી એક કોમન ઉત્કલન બિંદુ પ્રાપ્ત કરી લીધું હોય. કારણ કે કોમન ઉત્કલન બિંદુ પ્રાપ્ત કરે એટલે ઉત્કલન બિંદુથી અલગીકરણ જે થતું હોય, નિસ્યંદન ઘટનાથી આપણે અલગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ તો એ થઈ શકે નહીં. કારણ કે ઇથેનોલ અને પાણી એ બંને પોતાના ઉત્કલન બિંદુ છોડી એક નવું ઉત્કલન બિંદુ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. એટલા માટે જ એને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે. જો આનું શુદ્ધિકરણ કરવું છે તો આનું શુદ્ધિકરણ કરવા માટેની એક પદ્ધતિ છે. એ પદ્ધતિને કહેવામાં આવે છે મેમ્બ્રેન ટેકનોલોજી. મેમ્બ્રેન ટેકનોલોજી દ્વારા આપણે આનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. અને ઇથેનોલ એ રંગ ઉદ્યોગમાં એક દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે. યાદ રાખજો, આનો યુઝ રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો, અહીંયા આપણી આલ્કોહોલની બનાવટ કમ્પ્લીટ થાય છે. તમે નોટ બનાવી જ હશે, રિવિઝન કરી રહ્યા હશો એવી આશા રાખું છું. અને વ્યવસ્થિત ભણતા રહેજો.
રિવિઝન કરતા રહેજો, કારણ કે આલ્કોહોલ કમ્પ્લીટ થશે આપણું, ત્યારબાદ આપણે ફિનોલ પણ ચાલુ કરીશું. ફિનોલ, એના પછી ઇથર. તો આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે ટૂંક સમયમાં. જો તમારી પ્રિપરેશન બાકી હોય તો વિડીયો જોઈ એનું રિવિઝન કરી એની નોટ બનાવી પ્રોપરલી મહેનત કરી યાદ કરી લેશો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ વેરી બેસ્ટ.